રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજા પહોંચાડવા મામલે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે ઈજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઈજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા હતા, તો શાળાએ પણ 11 એપ્રિલના ક્લાસરૂમમાં સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે, જેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત કરી તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા છે। તો અમે બાળક જ્યારથી એન્ટર થાય છે અને બહાર નીકળે ત્યાં સુધીના તમામ સીસીટીવી પેરેન્ટ્સને બતાવેલા અને એમાં ક્યાંય પણ બાળકને શારીરિક ઈજા કરતા નથી એવું માલુમ પડે એટલે આ આક્ષેપ સદંતર પાયામાં લાગે છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા યુવાનની 4 વર્ષની દીકરીનું ગત વર્ષ જૂન મહિનામાં રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજી નર્સરીમાં એડમિશન લેવા નિર્ણય કર્યો હતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવ્યો હતો। દરમિયાન ગત 11 એપ્રિલ 2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે પોતાના માતાને જણાવ્યું હતું કે મને ગુપ્તાંગની જગ્યાએ દુખે છે, જેથી ગરમીના કારણે બળતરા થતી હશે એમ વિચારી માતાએ કંઈ ખાસ ધ્યાન આપ્યું નહોતું। બીજા દિવસે ફરી સ્કૂલથી આવી બાળકીએ ખૂબ દુખાવો થતો હોવાનું કહ્યું હતું, જેથી માતાને કંઈક અજુગતું અને વહેમ જતા તરત બાળકીના પિતાને જાણ કરી આ દંપતી નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયા હતા। બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓ, ટીચર, શિક્ષક, સ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઈજા પહોંચાડી પૂછતા બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મૂક્યો હતો। ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા છેલ્લા 2 દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમગ્ર મામલે પ્રદ્યુમન નગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તારીખે ફરીથી આવીને એણે કીધું કે આમાં ફરી દુખાવો થાય છે, એટલે એણે વાઈફે ચેક કર્યું તો એણે પૂછપરછ કરી કે આ કોણે કર્યું છે, તો કે એના મેડમનું નામ આપે છે। ફોટો બતાવે તો એ એક જ મેડમનું નામ આપે છે ને એ જ દિવસે અમે પછી વધુ તપાસ અને સારવાર માટે એને ચંદ્રાયણ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો, રવિવારે એને અમૃતા હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો। આ બાબતની અમે તપાસ કરવા ને જે કંઈ પોલીસ તપાસ થાય યોગ્ય ને એમાં કંઈ જે કસૂરવાર હોય તો એને જે કંઈ કાયદાકીય મુજબ સજા થાય એમાં